વિષય અંગ્રેજી. હવે આજે આપણે જોઈશું પ્રકરણ 5. પ્રકરણ 5 લખો, મારી જોડે લખો. પ્રકરણ 5 ઓ ઉચ્ચાર વાળા સ્પેલિંગ લખો. ચલો હું લીટી દોર દઉં, તમે ડેટ એટલે કે તારીખ. કેમ સૂઈ જાઓ છો બેટા? હે ઠંડી છે એટલે બપોરના થોડી ઊંઘ આવે નહીં? તો ઘેર રહેવાય, કિનારે બેસો ટટ્ટાર. હું લાઈન દોરી દઉં, તમે CW નહીં લખીને શું કરશો? નોટ બંધ કરીને અહીંયા ધ્યાન રાખજો. એ તો આપણે લખાયેલા લખીએ ને તો 2-3 વાર લખીએ છીએ. કેવું ઊભું થવું પડે છે? પહેલી બેન્ચે ભાઈ, પહેલી બેન્ચે ઊભા થઈએ. હવે બીજી મારી વાત, આજે આપણે જે ગેમ રમવાની હતી ને એ ના રમાય, થોડી થોડી રમાય. હવે થોડી ગેમ ક્યારે રમાશે? કાલે. કાલે કેમ રમાશે કે તમારે બધાએ તમારી જન્મ તારીખ એટલે બર્થડે, કયો મહિનો, કઈ સાલ એ જાણી લાવવાનું. હમણાં યાદ નથી. એટલે એ તમે જાણી લાવશો ને તો આપણે રમાશે. આ કહે છે હવે વાતો ના કરશો, નહીતર પછી હું બંધ થઈ જઈશ. આપણે બંધ કરી દેવો છે ના? નહીં ભલે રહ્યું. ચલો હવે પ્રકરણ 5 માં છે. શું છે પ્રકરણ 5? ઓ ઉચ્ચાર વાળા સ્પેલિંગ. તો પ્રકરણ 4 ના ઓ ઉચ્ચાર વાળા સ્પેલિંગ યાદ છે કોઈને? હવે યાદ ના હોય તો આ બનો પૈસા. કેમ? કેમ કે હમણાં તો એક્ઝામ હતી એની હતી. તો ચલો બોલો પ્રકરણ 4 ના ઓ ઉચ્ચાર વાળા સ્પેલિંગ યાદ છે? બોલો. સરસ. LOG લોગ એટલે લાકડું. બોલો. આઈ વાળાની ઓ વાળા એ શું બોલ્યો? આ પ્રકરણ 4 છે. આગળ છે પ્રકરણ 4. તમને યાદ છે એ જોવા. લોગ એટલે લાકડું, એક જણ બોલ્યું. હવે તમે 21 જણ છો તો 21 સ્પેલિંગ તો નહીં, પણ જે છે તો બોલો. બોલો બેટા. હા હા બોલો. એકદમ સરસ. બોલો.
સરસ. DOT ડોટ એટલે બિંદુ આવે ને બા સરસ બોલો કે છોકરીઓ હા છોકરીઓ છે બોલો MOP મોપ એટલે ચલો બોલો રૂહી FOX એટલે શિયાળ સરસ એકદમ સરસ એક મિનિટ હવે આ બોલો 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 ને બોલો કોબ એટલે અરે વાહ સરસ યાદ રહ્યું હો ભઈ મારા છોકરાઓને તો બોલો બોલો કોડ એટલે માછલી કોડ એટલે સાત સાત કયા હજી તો બોલવા પડશે બીજું આ બોલ બોલો આટલું જ આપણને ના આવડે યુવાય બોય એટલે છોકરો બોલો બોલો અરે વાહ તો એટલે રમકડું બંધુ ગમ્યું હો ભાઈ આ તો છોકરાઓને તો સરસ હોશિયાર બોલ આઈ ગયું મોપ એટલે પોતું સરસ પણ સરસ બોલ એક અરે વાહ આરોડી રોડ એટલે સળિયો સરસ સરસ અરે વાહ શું શું એટલે ભમરડો સરસ અરે વાહ એ કહે છે TOP ટોપ એટલે ભમરડો અરે વાહ સરસ સરસ બોલો એ તો એ વાડા છે બોલો બોલો બોક્સ એટલે પેટી અરે વાહ આટલા છોકરાઓને તો બહુ ફાઇન બહુ સરસ હા બોલ લખ્યું ને VOX બોક્સ એટલે પેટી બોલો બધા આવી ગયા ખાલી એક કરું છું COT કોટ એટલે ખાટલો સરસ એટલે તમારે આ બધાને આવડવા જોઈએ ભાઈ સીધો બેસ બધાને આવડવા જોઈએ બરોબર હવે તો હું એકવાર શીખવાડું તો ભૂલી જઉં તો મને યાદ કરવું હોય તો મારે શું કરવું પડે દરરોજ રાત્રે સૂતા પહેલા મમ્મી જોડે 2-3 વાર બોલવા પડે તો મને યાદ રહે જો હું 2 દિવસથી નથી બોલતી ને આજે મારે તમને પૂછવું પડ્યું ને હે પૂછવું પડ્યું તો સારું તમને આવડતું હતું ને તો હું શું કરું તો તમારે પણ જા પાછળથી જા અહીંયાથી ના જવાય તો આમથી જા ધીમે રહી રૂહી એમ જવા દે તો એટલે તમારે પણ શું કરવાનું ના દરરોજ રાત્રે સૂતા પહેલા મમ્મીને કહેવાનું કે મમ્મી મારા બધા સ્પેલિંગ હું એક વાર લખું અને 2 વાર બોલું છું જોઈ લે ને બરોબર છે કે નહીં દરરોજ આવું કરજો તો જ યાદ રહે તો જ મને પણ યાદ રહે છે તારું નામ શું છે પણ જો હું ભૂલી જાઉં ને એટલે મને આવું થાય
પ્રકરણ 5 ના સ્પેલિંગ પાછા આપણે આજે નવા શીખીએ. બરોબર? ચલો. COG કોગ એટલે દાંત. હવે દાંતા એટલે શું ભાઈ? હે? કયા દાંતા? તમારી સાયકલ નો ઓલું ચેન ચક્કર આવે છે? આમ સાયકલ નું આવું પડ્યું હોય, ચેન ભરાવાનું હોય છે ગોળ ગોળ. હા, એને જવા દે બેટી. ચેન હોય છે, ચેન એવા ચક્કરમાં આમ ભરાયેલી હોય છે. કેવું હોય છે ખબર તમને? જો આવું ગોળ હોય, એક બાજુથી આમ ઉપસેલું હોય, પછી ગોળ, પાછું આમ ઉપસેલું, પાછું ગોળ, પાછું આમ ઉપસેલું, પાછું ગોળ, આમ ઉપસેલું હોય છે. હા, આની ઉપર શું હોય? ચેન. તો આને દાંતા કહેવાય, કોગ કહેવાય. શું કહેવાય? કોગ. શું કહેવાય? એટલે હું બે વાર બોલું છું, તમારે મનમાં બે વાર બોલી નાખવાનું. COG કોગ એટલે દાંતા. પહેલા કિનારે બેસી જાઓ, ટટ્ટાર બેસો, ઉપર લખો. ઉભો રે ભાઈ. કોણ બોલે છે? હવે ઉપર લખો પ્રકરણ 5. ઓ ઉચ્ચાર વાળા સ્પેલિંગ, સ્પેલિંગ ઉચ્ચાર ને બધું લખો. તારીખ લખો. ગણાય તો પ્રકરણ લખ્યું પણ નથી. હે? જરા અહીંયાથી ભણતી વખતે ટોયલેટ ક્યાંથી આવે? તો ભણવામાં ધ્યાન ક્યાંથી રહે? જાયથી. એક જ વાર, બે વાર પછી લખવાનું. પછી ટોયલેટમાં ધ્યાન રહે. પછી સ્પેલિંગ પૂછે મેમ તો આવડે. ચલો હવે બીજું. NOT નોટ એટલે નથી. તમને કોઈ પૂછે કે તમારી જોડે આ છે? તમારી જોડે ગુજરાતીની નોટ છે અત્યારે? તમે કહો નો, નો, નોટ, નથી. એટલે એને ઇંગ્લિશમાં શું કહે? નોટ. જો નાનું શું લખ્યો છે? એન. કાના માત્ર ઓનું શું લખ્યો છે? ઓ. અને ટી નું શું લખ્યો છે? ટી. NOT નોટ એટલે નથી. હવે હું ભણાવતી હોઉં ત્યારે બીજું કામકાજ ચાલુ હોય તો બંધ કરજો. ભાઈ અને આ વાંચી પેન્સિલ રાખી છે, મને અહીંયા દેખાતું નથી તો શું લાવવાના? ચશ્મા તારે? હે? તારા પેન્સિલ નહીં લાવવાની કીધું નથી? અને આ ઉપર સ્પેલિંગ ને એવું બધું કોણ લખશે? એચ લાગે છે કે એન? નાનો એચ થાય? એન થાય. એન હું બોલું છું ને, એન અને એચ તો આમ થાય. મોટી લીટી. આ મોટી લીટી છે. કેમ આપણે તો એન ની નાની લીટી ને એચ ની નાની લીટી કરીએ. NOT. સરખું કરો. જુઓ એન. આ બ્લુ લાઈનમાં દેખાય તમને? ખાલી ટી જ લાલ લાઈનમાં છે ને? હા કે ના? તો બધું એક સરખું લખ્યું જ.
લખ્યું લખ મેં લખ્યું છે ને લખો એવું ચલો એના પછી 3 નંબર JOB જોબ એટલે નોકરી પહેલા લખી લો પછી આપણે ભૂલી નોકરી આપણા મમ્મી પપ્પા કરે છે નોકરી એને અંગ્રેજીમાં JOB જોબ કહેવાય જોબ બરોબર ટ્રેક્ટર બેસો ભાઈ આને કેમ સૂતા સૂતા લખતા આવડે અને થોડું ભારે બાર નહીં લખ અલા હજી તમને નથી દેખાતું આ જેની દાદાજીની લાકડી મેં નીચે જવા દીધી છે દેખાય છે તો કેમ ગમે તેમ લખો છો નોટમાં સીધી બેસવે નામ કિનારીએ એ સૂતા સૂતા લખો એટલે જ આવું થાય છે JOB જોબ એટલે નોકરી આને તો જો એક જ વાર લખ સાચું લખ જેમાં જે નીચે નહીં જતો દીની દાંડી લાંબી નથી લાલ સુધી શું આ તને દેખાતું નથી બોર્ડ ઉપર ગમે તેમ લખવાનું આ શું લખ્યું છે અને હજી તને આમંત્રણ આપવાનું કશું લખ્યું જ નથી નાસ્તો નહીં કરવા દઉં લખવા માંડ ઉપરના લખ્યું સ્પેલિંગ ઉચ્ચાર ને અર્થ એ હું લખું હે ભાઈ હું આટલું પરફેક્ટ લખું છું બોર્ડ ઉપર તોય તમને મન ભાવે એમ લખો છો હે કેવું ગંદુ લાગે છે અમુકની નોટો તો હું રાઉન્ડમાં હું મને એમ કે મને કઈ નોટો જ જોવી નથી હવે તો લાલ પેન છે જ મારા હાથમાં ચોકડું મારી દો લખો ગંદાતા અક્ષર આટલું બોલી બોલીને લખાવું છું તો પણ ગમે તેમ લખો છો બેટા સરસ રીતે લખો ચલો ગોળ ગોળનું સ્પેલિંગ કેવી રીતે લખીશું ગોળ ગોળ એટલે ભગવાન સ્પેલિંગ કેવી રીતે બનાવાય ઊભી ઊભી ઓહો એકદમ સરસ GOD ગોળ એટલે ભગવાન મનમાં બોલી લખ હજી કોને જી કહેવાય કોને જે કહેવાય ખ્યાલ નથી આવતો ખાલી કોપી નથી કરવાની ગોળ ઉપરથી થયો હવે હોટ હોટ નો સ્પેલિંગ પણ બનાવશે હોટ એટલે ગરમ 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 ચા હોય હોટ કહેવાય ને હોટ હા રે વાહ બોલો જી આવશે HOT અરે વાહ સરસ H ઓ કેમ લખ્યો હે ઓ કેમ લખ્યો
જો ભાઈ એને ભૂસવું હોય તો ભૂસે અહીં લખ. આજે આ ચોકડું મારું છું, નેક્સ્ટ પીરિયડમાં આને આવું હશે તો પેજ ફાડી ફેંકી દઈશ. આવું ગંદુ હશે તો સારા અક્ષરે ભાર દઈ વ્યવસ્થિત લખો. નોટો ગંદાકી નથી રાખવાની. હવે કેવું લખ્યું? ના કેમ હસુલા વ્યવસ્થિત લખજે. આટલા મોટા મેં લખ્યું છે. હવે મોટા લખ્યું જોઈ જોઈને લખે છે. નાનું લખ બ્લુ લાઈનમાં. કેમ આમ ઉપર સ્પેલિંગ ને એવું કશું લખ્યું નથી? એવું લખવાનો કંટાળો આવે જ. મેં તો બોર્ડ ઉપર લખ્યું છે, તમને કેમ કંટાળો આવે છે? ચલો એકવાર આપણે બધા બોલી જઈએ. હો ચલો હું એકવાર બોલું, તમે એકવાર બોલજો. અને બોલશો કેવી રીતે? ધીમેથી. કેમ ધીમેથી? આજુબાજુ ક્લાસ ચાલે છે એટલે. ચલો COG કોગ એટલે દાંતા. COG. હવે હું બોલું છું એટલે મારી આંગળી ત્યાં ફરે છે? હે હું આમ બોલું છું, આમ ખોડે મારું છું, તો જ્યાં તમે બોલો ત્યાં તમારી નજર હોવી જ જોઈએ. એટલે આપણને ખબર પડે જી કેવી રીતે થાય, જે કેવી રીતે થાય, બી કેવી રીતે થાય, ડી કેવી રીતે થાય. ખાલી યુટીમાં ઘણા બધાને બી અને ડીમાં ભૂલ થઈ છે, ઘણા બધા. એટલે ધ્યાન રાખવાનું. જો COG કોગ એટલે દાંતા. NOT જો સાંભળજો. NOT નોટ એટલે નથી. JOB જોબ એટલે નોકરી. આ જી છે. GOD ગોડ એટલે ભગવાન. જો અહીંયા મેં જી લખ્યું તોય વાંધો નહીં, પણ અહીંયા બધા મેં સ્મોલ લખ્યા છે એટલે આને હું સ્મોલ કરી દઉં. GOD ગોડ એટલે ભગવાન. HOT હોટ એટલે ગરમ. બરોબર છે? ખ્યાલ આવ્યો? નેક્સ્ટ પીરિયડમાં હું આ કમ્પ્લીટ લઈશ. ઘરેથી બે વાર લખજો દરરોજ. એકવાર લખશો તો યાદ રહેશે, બે ત્રણ વાર લખશો તો જ યાદ રહેશે. તો અહીંયા પીરિયડ પૂરો કરીએ.